પેલા પાપની વ્યાખ્યા ઋષિ મુનિઓ કહે છે કે તમે કેવા પાપ કર્મ કરો તો આપણા ઘરે સંતાન કેવા જન્મે, તો કે દુશીલો માતૃદોષેન પિતૃદોષેન મૂર્ખતા કાપટ્યમ વંશદોષેન સ્વાત્મદોષે દરિદ્રતા. એ બાળકની માએ પૂર્વજન્મમાં પાપ કર્મ કર્યા હોય તો સમજી લેવાનો એના ઘરે દીકરો જન્મે ને સંસ્કાર વગરનો જન્મે. એ દીકરો સમાજમાં જાય, બધા એને ગાડી ગલોચ કરે, બાપાનું નામ ખરાબ કરે એટલે સમજી લેવાનો માના પાપ છે. સંસ્કાર વગરનો એટલે માના પાપ. પછી પિતૃદોષેન મૂર્ખતા. જો પિતાએ પૂર્વજન્મમાં પાપ કર્મ કર્યા હોય તો છોકરો કેવો જન્મે? મૂર્ખ. જ્યાં હસવાનું હોય ત્યાં રોવે, રોવાનું હોય ત્યાં હસે. એ પાગલ જન્મે એટલે સમજી લેવાનું પિતાજીના પૂર્વજન્મના પાપના કારણે આવો દીકરો જન્મ્યો છે. પછી આગળ વાત કરી કાપટ્યમ વંશદોષેન, કે આપણા ઘરે દીકરો કપટી જન્મે, છેતરપિંડી કરી જાય, બધા માણસોના રૂપિયા લઈને ભાગી જાય ને, એ દાદા પરદાદાના પાપ કર્મના કારણે આવો દીકરો આપણા ઘરે જન્મે. જે છોકરો ચોરી કરતો હોય, જે છોકરો છેતરપિંડી કરતો હોય, એ લૂંટફાટ કરી આવતો હોય, એટલે એના દાદા પરદાદાએ પૂર્વજન્મમાં પાપ કર્મ કર્યા હોય ને, સંતાન એવો પાકે. અને છોકરો પોતે જ પૂર્વજન્મમાં પાપી હોય તો કે સ્વાત્મદોષે દરિદ્રતા, કે પોતાના પાપ કર્મના કારણે આપણા ઘરે જન્મ લે એટલે બાલ્યકાલથી રોગી બને. પિતાજીના જેટલા રૂપિયા બધા દવાખાનામાં હાલ્યા જાય એટલે સમજી લેવાનું છોકરાના કોઈ પૂર્વજન્મના કોઈ પાપ કર્મના કારણે એ છોકરો રોગી જન્મ્યો છે. એવી જ રીતે પુણ્યની વ્યાખ્યા. હવે પાપ ખબર પડી કે ભાઈ આવા પાપ આવા દીકરા જન્મે તો પુણ્યનું પણ શાસ્ત્રોમાં એ ઋષિમુનિઓ કહી ગયા. સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્યમ વંશપુણ્યેન સ્વાત્મપુણ્યેન ભાગ્યવાન. કે જેના ઘરે સંતાન સંસ્કારી હોય, એ પિતાજીનું નામ રોશન કરે, એ બધાને પગે લાગતો હોય, બધી જગ્યાએ જાય એની વાહ વાહ થાય ને એટલે સમજી લેવાનું માતાના પુણ્યના કારણે બાળક એવો સંસ્કારી જન્મ્યો છે. સારું ચરિત્ર જે બાળકનું હોય એટલે એ માના પુણ્યના કારણે. એટલે એ માતાનું કર્તવ્ય છે કે જો પોતાના બાળકને જો સંસ્કારી બનાવવું હોય ને તો આપણે પાપ કર્મ નહીં કરીએ ને તો આપણો બાળક સંસ્કારી થશે થશે ને થશે, એ માના પુણ્યના કારણે. પછી પિતૃપુણ્યેન ચાતુરઃ, જો પિતાજી પૂર્વજન્મમાં સારા કામ કરે, એ પુણ્ય કાર્ય કરે એટલે એનો સંતાન કેવો થાય તો કે ચતુર. ચતુર એટલે કેવો તો કે દરેક કામમાં કુશળ. તમે એને ગાડી આપો તો ગાડી કરી હલાઈ આવે, એને કોઈ પણ કામ આપો એટલે કામ કમ્પ્લીટ કરીને આવે, એમાં કાંઈ કચાશ ન રહે. એટલે સમજી લેવાનું પિતાજીના પુણ્યને કારણે આપણો દીકરો આવો પુણ્યશાળી બન્યો છે. પછી ઔદાર્યમ વંશ પુણ્યેન, જો એ દીકરાના દાદા પરદાદા પૂર્વજન્મમાં પુણ્ય કાર્ય કરે એટલે સંતાન કેવું જન્મે તો કે ઉદાર જન્મે, દાનવીર જન્મે. આપણા ઘરે ભલે ખાવા રૂપિયો ન હોય પણ આપણા ઘરે બ્રાહ્મણો કે સંતો આવે ને એને પોતાના ભાગમાંથી જો ખવડાવે એટલે સમજી લેવાનું એ બાપ દાદાના પુનાઈના કારણે દીકરો દાનવીર થયો છે. અને આજે મને એવું લાગે કે મહાદેવીએ ડાંગર પરિવારના પિતૃઓએ ખૂબ પુણ્ય કર્યા હશે એટલે આ પરિવાર આટલું દાન. જુઓ તો ઘરે 2 મહિનામાં મને ફોન આવ્યો હતો મનજીભાઈનો કે 10 મિનિટમાં સાસી તમને વાત કરું, 10 મિનિટ પછી ફોન આવ્યો કે તમારે કથા કરવાની છે. આવું મનજીભાઈની વાત હતી. બીજા દિવસે તો દાનની સરવણી ચાલુ થઈ એટલે 10 લાખ મુખ્ય યજમાનનો ચડાવો. એ મુખ્ય યજમાન પણ ખૂબ ભાગ્યશાળી છે, એકવાર એમને પણ વધાવો. અને ગામમાં તો અમે બધા સાંભળતા કે મુખ્ય યજમાને કદાચ કડિયા કામ કરે છે, અને કડિયા કામમાંથી એ મહેનતની એક એક ગજીઓ ઉપાડી, એક એક સિમેન્ટ પાંકરી ભેગી કરીને એને રૂપિયા ભેગા કર્યા અને આવા સત્કર્મ વાપરે એટલે એ પિતૃઓની કેટલી એ કૃપા હશે. આવા દાનવીર જ્યારે સંતાનો થાય ને એટલે સમજી લેવાનું પિતૃઓની કૃપા. એ પિતૃઓના જો પુણ્ય કાર્ય હોય તો દાનવીર સંતાન જન્મે. અને છોકરો પોતે પુણ્યશાળી હોય તો કેવો થાય તો કે સ્વાત્મ પુણ્યેન ભાગ્યવાન, એ ભાગ્યશાળી દીકરો જન્મે. આપણા ઘરે કાંઈ વસ્તુ ના હોય, આપણે સાવ ગરીબડા હોઈએ પણ આપણા ઘરે દીકરો કે દીકરી જન્મે ને બંગલામાંથી મોટા બંગલા થઈ જાય, હોન્ડામાંથી ગાડીઓ થઈ જાય, એક વાડીમાંથી 10 વાડીઓ થઈ જાય. સમજી લેવાનું દીકરો કે દીકરી ભાગ્યશાળી છે, એ પુણ્યશાળી છે. પુણ્ય કર્મ કરીને આપણા ઘરે જન્મ લીધો અને આપણો જે છે એ રંકમાંથી રાજા આપણે પુણ્યના પ્રતાપે. તો જેવા પાપ કર્મ કરી એવા સંતાનો જન્મે, જેવા પુણ્ય કાર્ય કરી એવા સંતાનો જન્મે. એટલે આપણા હાથમાં જેવો સંતાનને આપણે ઘડવું એ આપણા હાથમાં છે. અહીંયા કને ઋષિ વિચાર કરે છે મેં એવો કયું કુકર્મ કર્યું કે મારા ઘરે આવો સંતાન જન્મ્યો. કુપુત્રથી તો કુલમ